નર્મદા જિલ્લામાં મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી। નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગતરોજ મોડી રાત્રે 2 થી 3 વાગ્યાના સુમારે ફૂંકાયેલા વાવાઝોડાએ એક હસતા રમતા પરિવારની ખુશીઓને પળવારમાં તબાહ કરી નાખી। રાત્રિના અંધકારમાં જ્યારે આખો પરિવાર ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યો હતો, ત્યારે અચાનક આવેલા ભયાનક વાવાઝોડાના કારણે ઘરની બાજુની દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ અને જોતજોતામાં ઉપરનો તોતિંગ સ્લેબ પણ નીચે તૂટી પડ્યો। આ દુર્ઘટનામાં માતા પિતા સાથે સૂતેલી 11 વર્ષની માસૂમ દીકરી રિંકુ ઘરના કાટમાળ નીચે ગંભીર રીતે દટાઈ ગઈ હતી। સ્લેબ નીચે દબાઈ જવાથી માસૂમનું ઘટના સ્થળે જ અત્યંત કરુણ અને કમકમાટી ભર્યું મોત થયું। જો કે આ ભયાનક હોનારતમાં નીચે સૂઈ રહેલા માતા પિતાનો આબાદ બચાવ થયો। રાત્રિના સમયે અવાજ થતા જ લાછરસ ગામના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી સમગ્ર પરિવારને બહાર કાઢી રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। દીકરીના અકાળે મોતથી આખા ગામમાં માતમ છવાયો અને પરિવાર પર આભ તૂટી પડ્યું। હાલમાં રોષે ભરાયેલા અને દુઃખી ગ્રામજનો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે અને ગરીબ પીડિત પરિવારને વહીવટી તંત્ર તાત્કાલિક આર્થિક મદદરૂપ થાય તેવી અપીલ કરી રહ્યા છે। ગઈકાલ રાત્રે 2:30 વાગે અચાનક વાવાઝોડું આવ્યું અને ઘરમાં જે અમારા ગામમાં જે ઘર ધરાશય થયું એ ઘરમાં સભ્ય અંદર સૂતા હતા અને એમાં 2 કે 3 સભ્ય બચી ગયા હતા અને આ છોકરી અમારે થોડી અંદર ડીપમાં સૂતી હતી, બચાવી શક્યા નથી અને એ ડેથ થઈ ગયેલી છે અને રિફર કરતા અમારે સિવિલમેનને રિફેર કરી છે અને અમારે ગ્રામજનોની એટલી જ માંગ છે કે આ જે કુટુંબ પર જે ઘટના બની છે એ વહેલામાં વહેલી તકે એને મદદ થાય તંત્ર દ્વારા અને સહાય થાય એ જ અમે બધું ઈચ્છીએ છીએ। આમ તો તલાટી અને સરપંચ અહીંયા મુલાકાત લઈ ગયા છે પણ એક હમણાં આશ્વાસન આપીને તો ગયા છે કુટુંબને કે જે અમારાથી બનશે એટલે અમે કોશિશ કરીશું। રાત્રે 2:30 આ પરિવાર અંદર હતો અને એકદમ વાવાઝોડું આવવાથી રાતે એમને અંદર ઉપરની એ ધરાશાયી થઈ ગઈ ને અંદર એક રિંકુ નામની છોકરી અંદર એ થઈ ગઈ છે। તો અમે ગ્રામજનોએ પ્રયાસ કર્યો કાઢવાનો, તો એને કાઢતાને સિવિલમાં રિફેર કરી પણ રિફેર કરતાં એનું મૃત્યુ થયેલું છે। તો અમારી તંત્રને માંગ છે કે એમને કોઈ સહાય મળે। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે ભારે વરસાદ થયો, જે પવન સાથે જે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। સાથે સાથે જે મોટું જે નુકસાન કહી શકાય કે રેલવે વિભાગનું, આપ જે જોઈ શકો છો કે બોડેલી તાલુકાના જંબુગામ પાસે જે ઝાડ જે છે તે રેલવે ટ્રેક પર પડી જતા જે તમામ જે તારો છે તે તૂટી ગયા છે। હાલ રેલવેની ટીમ અહીં પહોંચી આવી છે અને જે ઝાડ છે તેને કાપવાની કામગીરીમાં લાગી ગયા છે અને જે બીજી એક ટીમ છે કે તેઓ વાયર જે છે એને રિપેરિંગ કામ કરવાની લાગી ચૂક્યા છે। પરંતુ ખાસ મહત્વની બાબતો એ છે કે જે બરોડાથી અને પ્રતાપનગરથી જે ટ્રેન આવે છે તે બોડેલી તરફ રોકી દેવામાં આવી છે અને સાથે જે અલીરાજપુર એટલે મધ્યપ્રદેશથી જે ટ્રેન આવે છે તેને છોટાઉદેપુર ખાતે રોકી દેવામાં આવી છે। હાલ તો જે રેલવે વિભાગના જે તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કેટલા સમય લાગી શકે તેનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું। પરંતુ જ્યારે આ જે ટ્રેક છે તેને ચોખ્ખો કરવામાં આવ્યો અને જે તાર છે તેને બાંધવામાં આવશે, ત્યારબાદ જ આ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે। હાલ પૂરતી આ જે ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી છે।